નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 12 બાયોલોજી વિષયના પ્રકરણ નંબર 3 માનવ પ્રજનન વિશે ચર્ચા કરીશ. પાર્ટ 1, 2 અને 3ની અંદર આપણે નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર અને જન્યોજનન વિશે અભ્યાસ કર્યો. મિત્રો, આજે આપણે માદા પ્રજનન તંત્રની અંદર માસિક ચક્ર વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, અહીં એક ચાર્ટ દર્શાવ્યો છે. પહેલાં આપણે માસિક ચક્રના ચાર્ટને સમજીશું. માસિક ચક્ર અથવા ઋતુચક્ર દરમિયાન વિવિધ ઘટનાઓ દર્શાવતી રેખાકૃતિ. 4 માર્ક માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ ચેપ્ટરમાંથી 4 માર્કનો એક ક્વેશ્ચન આવે છે બોર્ડ એક્ઝામમાં, તો આપણે ચોક્કસથી ધ્યાન આપીશું અહીં. મિત્રો, આ ચાર્ટ સમજવા માટે તમારે ઘણી બધી વસ્તુની માહિતી હોવી જરૂરી છે, સમજેલી હોવી જરૂરી છે. તો દરેકે દરેક વસ્તુ તમને સમજાવીશ, કારણ કે એ બધી જ વસ્તુ એકબીજાથી ઇન્ટરલિંક છે. તો પહેલાં આપણે સમજીશું પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવ વિશે. મિત્રો, આપણે 11મા ધોરણમાં છેલ્લું ચેપ્ટર નંબર 22 એની અંદર આપણે વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે અભ્યાસ કર્યો છે. તો તેમાંની એક ગ્રંથિ છે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ ગ્રંથિ એક વિશિષ્ટ પ્રકારનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જેને GnRH કહેવાય, ગોનાડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન. ગોનાડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન ઉત્પન્ન થતાં પિટ્યુટરી ગ્રંથિનો અગ્રભાગ ઉત્તેજિત થશે. હાઇપોથેલેમસના GnRH અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતાં પિટ્યુટરીનો અગ્રભાગ ઉત્તેજિત થશે, સક્રિય થશે અને તે 2 અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે, જેને ગોનાડોટ્રોપિક અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે, જે 2 પ્રકારના છે, લ્યુટેનાઇઝિંગ અંતઃસ્ત્રાવ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ. મિત્રો, લ્યુટેનાઇઝિંગ અંતઃસ્ત્રાવ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવની માત્રા ધીરે ધીરે વધતી જશે. માત્રા જેમ જેમ વધતી જશે, તમે અહીં જોઈ શકો છો, એ બંનેની માત્રા વધી રહી છે. જેમ જેમ તેની માત્રા વધતી જશે તેમ તેમ તમે અહીં જોઈ શકો છો કે જે અંડપિંડ છે એની અંદર જે અંડપુટિકાઓ છે. મિત્રો, આપણે આના પહેલાંના પાર્ટમાં જ ભણ્યા છે. અંડપુટિકાઓ અંડકોષની ફરતે કોષોનો સમૂહ છે કે ધીરે ધીરે દર મહિને એક અંડપુટિકાઓ વિકાસ પામતી જશે અને તે પુખ્ત બનતી જશે. તો અહીં જેમ જેમ FSH અને LHની માત્રા વધતી જશે. અહીં દિવસો આપ્યા છે, દિવસ 1, 2, 3, 4, 5, 6 ત્યાંથી લઈને 28 થી 29 દિવસ સુધી આપણે ગણવાના રહેશે, એટલે ત્યાં સુધીનું આપ્યું છે. એટલે જેમ જેમ દિવસ 1થી આપણે જો ગણતરી કરીએ તો જેમ જેમ દિવસો વધતા જશે તેમ તેમ FSH અને LHની માત્રા વધતા અહીં આ જે પુટિકા છે એનો વિકાસ થતો જશે અંડકોષની ફરતે. બરાબર છે? તો પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા, તૃતીય પુટિકા અને પુખ્ત એટલે કે પરિપક્વ પુટિકા, જેનું આપણે નામ આપ્યું છે ગ્રાફિયન પુટિકા. મિત્રો, તમને આ પણ યાદ હોવું જોઈએ કે જે તૃતીય પુટિકા છે, તૃતીય પુટિકાની અંદર ચોક્કસ પ્રકારનો એક અવકાશ હોય છે, જેને એન્ટ્રમ કહેવામાં આવે, જે પ્રવાહીથી ભરેલો છે, જે એની વિશિષ્ટતા છે, જે આપણે ચર્ચા કરી છે. હવે જેમ જેમ પુટિકાનો વિકાસ થતો જશે, તેમ તેમ એ પુટિકા દ્વારા એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે અને એનું નામ છે ઇસ્ટ્રોજન. એનું નામ શું છે? ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજનનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ આ ઇસ્ટ્રોજન અહીં તમે જોઈ શકો છો, જે ત્રીજો પ્રકાર આપ્યો છે, આ બંને અંતઃસ્ત્રાવ અંડપિંડ દ્વારા ઉત્પન્ન થાય છે, એટલે એને અંડપિંડીય અંતઃસ્ત્રાવ કહેવાય. હવે નીચે હજુ એક આલેખમાં દર્શાવ્યું છે કે ગર્ભાશયમાં થતી ઘટનાઓ. તો ગર્ભાશય જે છે એના 3 સ્તરો આપણે ભણ્યા. કયા કયા? એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ. પેરીમેટ્રિયમ સૌથી બહારનું, મધ્યનું એન્ડોમેટ્રિયમ કે જેમાં મધ્યનું માયોમેટ્રિયમ કે જેની અંદર અરેખી સ્નાયુઓ છે, અને સૌથી અંદરનું સ્તર જે મુખ્ય છે જેને એન્ડોમેટ્રિયમ કહેવાય. મિત્રો, એન્ડોમેટ્રિયમ જે છે એ એન્ડોમેટ્રિયમની અંદર
પણ ફેરફારો થશે આ ઇસ્ટ્રોજનની માત્રા વધવાને લીધે. તો તમે અહીં જોઈ શકો છો 5મા દિવસ પછી અહીં એન્ડોમેટ્રિયમ છે એની દિવાલ જાડી થવા માંડી, કારણ કે એની અંદર પ્રોલિફરેશન થશે, એટલે કે એનો વિકાસ થશે અને એની અંદર રુધિરવાહિનીઓ પણ વિકસિત થશે. અહીં તમે જોઈ શકો છો 14મા દિવસે, લગભગ 14મા દિવસે LH અને FSH બંનેની માત્રા, LH અને FSH બંનેની માત્રા વધી જશે. અને એમાં પણ ખાસ કરીને જે LH છે એ LHની માત્રા વધવાને લીધે આ જે અંડપુટિકા છે, ગ્રાફિયન પુટિકા, એ તૂટી જશે અને એમાંથી અંડકોષ અંડપિંડમાંથી બહાર આવી જશે. અંડકોષ અંડપિંડમાંથી બહાર આવો પુટિકા તોડીને આ પ્રક્રિયાને અંડકોષપાત અથવા અંડપતન કહેવામાં આવે. મિત્રો, આ 14મા દિવસ એટલે થાય છે કારણ કે તે દિવસે LHનું પ્રમાણ ખૂબ વધારે છે. 14મો દિવસ એટલે કેવી રીતે ગણો? પહેલો દિવસ જે છે માસિક સ્ત્રાવ શરૂ થવો, ઋતુસ્ત્રાવનું શરૂઆત થવી, બ્લીડિંગની શરૂઆત થવી, એ ફર્સ્ટ ડે કહેવાશે. ત્યાંથી આપણે 14મા દિવસે પહોંચી ગયા છે. 14મા દિવસે અંડપાત થશે. હવે આ જે તૂટેલી પુટિકા છે એ તૂટેલી પુટિકા હવે ફરીથી વિકાસ થવાનું ચાલુ કરશે અને એને આપણે કહીશું વિકસિત કોર્પસ લ્યુટિયમ. કોર્પસ લ્યુટિયમ જેવું બનશે કે તરત જ એક નવો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે, બીજો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે અને એને પ્રોજેસ્ટેરોન કહીશું. શું કહીશું આપણે? પ્રોજેસ્ટેરોન. એની સાથે સાથે આ કોર્પસ લ્યુટિયમ ઇસ્ટ્રોજનનો પણ સ્ત્રાવ કરશે, એટલે એની માત્રા પણ ફરીથી વધવા માંડશે. અહીં પ્રોજેસ્ટેરોનની માત્રા વધવાને લીધે તમે જોઈ શકો છો એન્ડોમેટ્રિયમ જે છે એની દિવાલ ખૂબ જાડી થવા માંડી, વધુ વિકાસ પામવા માંડી. એ તૈયાર છે કે આ જે અંડપાત થયો છે અંડકોષનો, એ અંડકોષ અત્યારે ક્યાં છે? 14મા દિવસથી ક્યાં છે? તો અંડવાહિનીમાં પહોંચી ગયો છે અને અંડવાહિનીમાં ફલન માટે તૈયાર છે. તો જો ફલન થઈ ગયું, શુક્રકોષ દાખલ થઈ ગયા અને ફલન થઈ ગયું, તો પછી અહીં તેમાંથી યુગ્મન જ બનશે, ગર્ભનો વિકાસની શરૂઆત થઈ જશે અને એ ગર્ભને, એ ભ્રૂણને અહીં એન્ડોમેટ્રિયમમાં સ્થાપન થવું પડશે. એટલે પહેલેથી જ ગર્ભાશયની દિવાલ તૈયાર હશે તો એ ગર્ભ સ્થાપન કરી શકશે, સક્ષમ હશે તો જ કરી શકશે, એટલે પહેલેથી રેડી હોય છે. હવે જો અંડકોષ, શુક્રકોષ સ્ત્રીના શરીરમાં દાખલ જ નથી થયા અને ફલનની પ્રક્રિયા થઈ જ નથી, તો 28મા દિવસ તમે જોઈ શકો છો 28મા દિવસે અંતઃસ્ત્રાવોની માત્રા ઘટી જાય છે. પછી LH હોય, FSH હોય, ઇસ્ટ્રોજન હોય કે પ્રોજેસ્ટેરોન, અને આ માત્રા ઘટવાને લીધે હવે ફરીથી ઋતુચક્રની શરૂઆત થશે. તો તમે જોઈ શકો છો અહીં ફરીથી એન્ડોમેટ્રિયમ તૂટવાનું ચાલુ થશે. તો મિત્રો, અહીં ઋતુચક્ર 3 તબક્કામાં વિભાજિત થયું છે. 1 થી 5 દિવસનો જે સમયગાળો છે એને ઋતુસ્ત્રાવ કહેવાય, કારણ કે તે દરમિયાન સ્ત્રીના યોનિ માર્ગમાંથી સતત રુધિરનો પ્રવાહ વહે છે અને એની સાથે સાથે જે અંડકોષ, અફલિત અંડકોષ છે એ પણ મુક્ત થઈ જશે, ત્યાંથી નીકળી જશે. 5 દિવસ સુધી સતત ઋતુસ્ત્રાવ એટલે કે બ્લીડિંગ થશે. ત્યાર પછી હવે નવી પુટિકાઓનો વિકાસ થવાને લીધે, ઇસ્ટ્રોજન ઉત્પન્ન થવાને લીધે એ વિકાસ પામવાનું ચાલુ થશે. 14મા દિવસે અંડપાત થશે, વધુ વિકાસ ગર્ભાશયનો થશે, ગર્ભાશયની દિવાલનો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ વધશે, તેથી વધુને વધુ દિવાલ વિકસિત થશે. અને જો 28 કે 29 દિવસ સુધી ફલન ન થયું તો પછી ફરીથી ચક્ર ચાલુ થશે, ફરીથી અંતઃસ્ત્રાવો ઓછા થઈ જવાને લીધે રુધિરનો સ્ત્રાવ થશે. તો અહીં ઋતુસ્ત્રાવ એટલે 1 થી 5 દિવસ કે જ્યારે બ્લીડિંગ થાય. ત્યાર પછી બીજો તબક્કો છે પુટિકીય તબક્કો. એને નામ એટલે આપ્યું છે પુટિકીય તબક્કો કારણ કે તમે જોઈ શકો છો અહીં પુટિકાનો વિકાસ થઈ રહ્યો છે. પ્રાથમિક પુટિકા, દ્વિતીય, તૃતીય અને પુખ્ત પુટિકા, એટલે એને પુટિકીય તબક્કો અથવા પ્રોલિફરેશન ફેઝ કહેવાય. ત્યાર પછી અહીં આ 14મા દિવસે અંડપાત થયા પછી કોર્પસ લ્યુટિયમ બને છે, બરાબર છે? ઓકે, એટલે લ્યુટિયમ પરથી એને નામ આપ્યો છે લ્યુટિયલ તબક્કો. એનું બીજું નામ છે સ્ત્રાવી તબક્કો અથવા સિક્રેટરી ફેઝ. તો મિત્રો, અહીં ઋતુચક્ર 3 તબક્કાઓમાં વિભાજિત કર્યો છે, બરાબર? લ્યુટિયલ તબક્કો 28 કે 29મા દિવસે પૂર્ણ થશે, ફરીથી ઋતુસ્ત્રાવ તબક્કોની શરૂઆત થઈ જશે. ચાલો આપણે સમજીએ ઋતુચક્ર કોને કહે છે.
તેના તબક્કાઓ વર્ણવો. માદા પ્રાઇમેટ. મિત્રો, પ્રાઇમેટ્સ આ શબ્દો આગળ પણ આવ્યા છે. પ્રાઇમેટ અને નોન પ્રાઇમેટ એટલે શું? તો આ સસ્તન પ્રાણીઓની જ અહીં આપણે હાલ ચર્ચા કરીશું. તો સસ્તન પ્રાણીઓમાં પ્રાઇમેટ કોને કહેવાય? તો જેની ક્રેનિયલ કેપેસિટી વધારે હોય, અથવા તો તમે કહી શકો કે જેનામાં મગજ વધુ સુવિકસિત હોય, એને આપણે પ્રાઇમેટ કહીએ છીએ. બરાબર છે? જેનામાં મગજ વધુ સુવિકસિત હોય, એની હરકતો, વ્યવહારો ખૂબ જટિલ હોય. ઉદાહરણમાં તમે ખુદ પોતાને લઈ શકો. માનવ જાતિ, બરાબર છે, ખૂબ સુવિકસિત મગજ છે, બુદ્ધિમાન છે, એમનો વ્યવહાર જટિલ છે, સામાન્ય નથી. બરાબર? તો એને પ્રાઇમેટ્સ કહેવાય. તો ઉદાહરણમાં વાનરો, એપ્સ અને માનવ. જોવા મળતા પ્રજનન ચક્રને ઋતુચક્ર કહેવાય. બાકીનામાં જે નોન પ્રાઇમેટ્સ હોય તેને શું કહેવામાં આવે? આને ઋતુચક્ર કહેવામાં આવે. અને પેલાને શું કહેવામાં આવે? તો એ આપણે ચેપ્ટર નંબર 1ની અંદર શીખી ગયા છે. એકવાર રિકેપ જોઈ લેજો, તમને યાદ આવી જશે. પ્રથમ ઋતુસ્રાવની શરૂઆત યૌવનારંભમાં થાય છે, જેને રજો દર્શન કહેવામાં આવે છે. પ્રથમ ઋતુચક્રની, સ્ત્રીમાં પ્રથમ ઋતુચક્રની શરૂઆત ક્યારે થશે? તો એ 12 કે 13 વર્ષની ઉંમરે પહોંચશે, યૌવનારંભે પહોંચશે, ત્યારે રજો દર્શન થશે. માનવની માદામાં એટલે કે સ્ત્રીઓમાં ઋતુસ્રાવ સરેરાશ 28થી 29 દિવસોના અંતરાલમાં પુનરાવર્તિત થાય અને પ્રથમ ઋતુસ્રાવથી બીજા ઋતુસ્રાવ વચ્ચેની ઘટનાને ઋતુચક્ર. તો મિત્રો, ઋતુચક્રની ડેફિનેશન છે, પ્રથમ ઋતુસ્રાવથી બીજા ઋતુસ્રાવ વચ્ચેની જે બી ઘટનાઓ છે એને ઋતુચક્ર કહેવાય. મિત્રો, અહીંયા ખાસ જોવા જો 28થી 29 દિવસ એટલે દર વખતે જે માસિક સ્ત્રાવની ડેટ હોય એ થોડી આગળ વધતી જાય. ફોર એક્ઝામ્પલ, આ મહિને જૂન મહિનામાં 1 જૂને જો માસિક ચક્રની શરૂઆત થઈ હોય તો આવતા મહિને એ 1 જુલાઈ નહીં હશે, પરંતુ એના કરતાં પહેલાં એટલે કે 28 જૂન અથવા તો 29 જૂને નવું માસિક ચક્ર શરૂઆત થશે. દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ મુક્ત થાય. મિત્રો, હમણાં આપણે જોઈ લીધો છે, આગળનો જે આલેખ હતો તે જોયો છે, અને એક્ઝેક્ટલી 14મા દિવસે આપણે ચર્ચા કરી હતી કે 14મા દિવસે અંડકોષપાત થશે. ઋતુચક્ર અથવા તો ગર્ભાશય ચક્રની ઘટનાઓ એન્ડોમેટ્રિયમમાં થતા ચક્રીય ફેરફારો છે. તો એન્ડોમેટ્રિયમ જાડું થશે, પતલું થશે, તૂટશે, એ બધી ચર્ચાઓ આપણે કરી છે. રુધિરમાં થતા માદા જાતિ અંતઃસ્ત્રાવ. કયા કયા માદા જાતિ અંતઃસ્ત્રાવ? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં થતા ફેરફારને લીધે આ ચક્ર ચાલે છે. આ ચક્રની ઘટનાઓ 28 દિવસમાં નીચે પ્રમાણે 3 તબક્કામાં વિભાજિત થશે. તો મિત્રો, આપણે 3 તબક્કાઓ ચર્ચા કરી છે, એકવાર ફરીથી જોઈ લઈશું. ઋતુસ્ત્રાવનો તબક્કો, તે દિવસ 1 થી 5, મેન્સ્ટ્રુઅલ ફેઝ. રુધિરમાં માદા જાતિ અંતઃસ્ત્રાવની ઓછી સાંદ્રતાને કારણે એટલે કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન ઓછું થઈ જશે, એની સાથે સાથે LH, FSH પણ ઓછા થઈ જશે. ઓછી સાંદ્રતાને કારણે એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય અને તેમાંથી રુધિરવાહિનીઓ, એન્ડોમેટ્રિયમમાં તમે આકૃતિમાં રુધિરવાહિનીઓ પણ જોઈ છે, તો રુધિરવાહિનીઓ તૂટશે, તેને કારણે રુધિરનો સ્ત્રાવ થશે અને શરીરની બહાર યોનિ માર્ગ દ્વારા તેનો નિકાલ થશે. લગભગ 3 થી 5 દિવસ સુધી આ રુધિરનો સ્ત્રાવ થશે. આ સમય દરમિયાન આશરે લગભગ 50 ml થી 150 ml રુધિર વ્યય પામે છે. એટલે મિત્રો, તમે સમજી શકો છો કે પુરુષ અને સ્ત્રીમાં સ્ત્રી શારીરિક રીતે નબળી હોય છે. એનું રીઝન આ પણ છે કે એમનામાં દર મહિને 50 થી 150 ml જેટલો રુધિરનો વ્યય થાય, એટલે હિમોગ્લોબિનનો વ્યય થાય. હિમોગ્લોબિનનો વ્યય થાય એટલે કે શરીરને એટલું ઓક્સિજન ઓછું પ્રાપ્ત થશે, જેના લીધે એમને વીકનેસ વધુ અનુભવાય છે. બરાબર છે? અને પર્ટિક્યુલર ઋતુસ્ત્રાવ તબક્કામાં એમને વધારે પડતી વીકનેસ એટલે અનુભવાય છે કારણ કે રુધિરનો વ્યય થવાના લીધે શરીરમાં ઓક્સિજનની માત્રા જે મળવી જોઈએ અંગોને, કોષોને, એ મળતી નથી અને એમને અશક્તિ અનુભવાય છે. આ તબક્કાને ઋતુસ્ત્રાવ તબક્કો કહે છે. ઋતુસ્ત્રાવનો અભાવ ગર્ભધારણની સૂચક નિશાની છે. એટલે કોઈ સ્ત્રી હોય અને એને ઋતુસ્ત્રાવ આવવાનું બંધ થઈ ગયું, ચોક્કસ તારીખ પછી પણ હજુ શરૂઆત નથી થઈ, તો પછી સંભાવના છે કે ગર્ભધારણ કરી હોય. એ સિવાય પણ ઘણા બધા રીઝનો હોઈ શકે. કોઈ અંતઃસ્ત્રાવની ઉણપ અથવા તો એની વધઘટના લીધે પણ આ ખામીઓ જોવા મળે છે. કેટલાક અન્ય કારણો તો અહીં લખ્યું છે, જેવા કે તણાવ, અસ્વસ્થતા વગેરેને કારણે પણ
ઋતુસ્રાવમાં ફેરફાર જોવા મળે છે, એટલે કે તારીખની અંદર ફેરફાર જોવા મળે છે. પુટિકીય તબક્કો તો દિવસ 5 દિવસ સુધી સ્ત્રાવી તબક્કો, ત્યાર પછી 6 થી 14. આ તબક્કા દરમિયાન અંડપિંડની પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામીને સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. પ્રાથમિક, દ્વિતીય, તૃતીય અને પરિપક્વને આપણે ગ્રાફિયન કહીશું. મિત્રો યાદ રાખજો, એ પુટિકાની અંદર અંડકોષ છે અને અંડકોષ જે છે એ કેવી રીતે આગળ વધશે તો અંડકોષનો પણ એની સાથે વિકાસ થશે. અંડકોષ ક્યાં અટકી ગયો છે તો પ્રાથમિક પૂર્વ અંડકોષ હતો. એ પ્રાથમિક પૂર્વ અંડકોષ જે પૂર્વાવસ્થા 1માં અટકેલો હતો, હવે ધીરે ધીરે વિકસિત પુટિકાની સાથે સાથે એનો પણ વિકાસ થશે. એટલે કે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એની અંદર અર્ધીકરણ પૂર્ણ થશે અને શું બનશે? દ્વિતીય પૂર્વ અંડકોષ બની જશે. તો આ સાથે સાથે ગર્ભાશયનું અસ્તર પ્રસાર પામવું એટલે કે પોતાનું કદ વધારવું, પ્રોલિફરેટ થવું, તેના દ્વારા પુનઃસર્જન પામે છે. અને અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિટ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્ત્રાવની માત્રામાં થતા ફેરફાર દ્વારા થાય છે. તો એ કયા કયા અંતઃસ્ત્રાવો છે? તો તમને યાદ હોય તો પહેલાં આવશે હાઇપોથેલેમસ GnRH એટલે ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન ઉત્પન્ન કરે. એના લીધે અગ્ર પિટ્યુટરી શું ઉત્પન્ન કરશે તો ગોનાડોટ્રોપિન અંતઃસ્ત્રાવ. કયા? LH અને FSH, લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન નો સ્ત્રાવ પુટિકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે. મિત્રો પુટિકાને ફોલિકલ કહેવાય, એટલે અહીંયા જો નામ પણ તમને સમજ પડશે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ફોલિકલને પુટિકાને સ્ટિમ્યુલેટ કરવું, ઉત્તેજિત કરતો હોર્મોન. અને તે પુટિકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરાય છે. તો મિત્રો આપણે આલેખમાં ચર્ચા કરી કે જેમ જેમ પુટિકા વિકાસ થશે, જો મિત્રો એક પછી એક વસ્તુ લિંક થાય છે. અહીં હાઇપોથેલેમસે ઉત્પન્ન કર્યું GnRH, એના લીધે અગ્ર પિટ્યુટરી ઉત્પન્ન કર્યું LH અને FSH, એના લીધે પુટિકાનો વિકાસ થવા માંડ્યો. એના લીધે આ પુટિકાઓના જે કોષો છે એ શું ઉત્પન્ન કરવા માંડ્યા? ઇસ્ટ્રોજન. તો વિકસિત પુટિકા જે છે એ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે. ચક્રની મધ્યમાં એટલે કે આશરે 14મા દિવસે LH અને FSH બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે. LHનો ઝડપી સ્ત્રાવ તેને ચક્રના વચ્ચેના સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે, જેને LH પરાકાષ્ઠા કહે છે, જે ગ્રાફિયન પુટિકા તૂટવાની ક્રિયાને પ્રેરે છે. મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે, LH પરાકાષ્ઠા એટલે LHની માત્રા રુધિરમાં જ્યારે સૌથી વધારે હોય, ખાસ કરીને 14મા દિવસે હશે. પહેલે દિવસથી ગણીએ, ફર્સ્ટ ડે ઋતુસ્રાવની શરૂઆત થઈ ત્યાંથી 14મા દિવસે, મોટે ભાગે 14મા દિવસે તે વધુ માત્રા પ્રાપ્ત કરે, લેવલ પ્રાપ્ત કરે એટલે તરત જ જે ગ્રાફિયન પુટિકા છે તૂટશે અને એનામાંથી અંડકોષ મુક્ત થઈને અંડકોષ અંડપિંડમાંથી બહાર નીકળશે. ફેલોપિયન ટ્યુબ દ્વારા એ ક્યાં પહોંચશે? અંડવાહિનીના તુંબિકા પ્રદેશમાં પહોંચી જશે. જ્યારે મિત્રો આ એક બીજી વસ્તુ પણ ખાસ યાદ રાખવી, જ્યારે અંડકોષ અંડપાદ દ્વારા બહાર નીકળે એ સમયે કઈ અવસ્થામાં હોય તો દ્વિતીય પૂર્વ અંડકોષ અવસ્થામાં હોય. કઈ અવસ્થામાં હોય? દ્વિતીય પૂર્વ અંડકોષ એટલે કે અર્ધીકરણ એક પૂર્ણ કરેલ કોષ હોય છે. સ્ત્રાવી તબક્કો અથવા લ્યુટિયલ તબક્કો. અંડકોષપાત તબક્કા પછી સ્ત્રાવી તબક્કો છે, જે દરમિયાન ગ્રાફિયન પુટિકાઓનો બાકીનો ભાગ હવે ફરીથી વિકસિત થશે અને કોર્પસ લ્યુટિયમમાં ફેરવાશે. કોર્પસ લ્યુટિયમ મોટા પ્રમાણમાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. શેનો સ્ત્રાવ કરશે મિત્રો? પ્રોજેસ્ટેરોન. ગ્રાફિયન પુટિકાએ શેનો સ્ત્રાવ કરેલો? ઇસ્ટ્રોજનનો. કોર્પસ લ્યુટિયમ શેનો સ્ત્રાવ કરશે? પ્રોજેસ્ટેરોનનો, જે ગર્ભાશયના અસ્તરની જાળવણી માટે આવશ્યક છે. આવું ગર્ભાશયનું અસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે ખૂબ જરૂરી છે. આવું ગર્ભાશયનું અસ્તર શા માટે અહીં વિકસિત થયું? કારણ કે ભવિષ્યમાં જો અંડકોષ ફલિત થાય તો તેનું સ્થાપન અને ગર્ભધારણની પ્રક્રિયાઓ અહીં જ થવાની છે. તેથી એણે શરૂઆતથી જ તૈયારીઓ દર્શાવવી પડશે. ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે અને ઋતુસ્રાવ થતો નથી. એટલે કે 9 મહિના સુધી અને ત્યાર પછી પણ લગભગ 6 મહિના સુધી ઋતુસ્રાવ થશે નહીં. ફલન ન થવાની સ્થિતિમાં કોર્પસ લ્યુટિયમ વિઘટન થાય. 28 દિવસ સુધી ફલન થયું નહીં, બરાબર છે, શુક્રકોષ શરીરમાં દાખલ જ નહીં થયા તો ફલન થશે જ નહીં. ફલન નહીં થશે તો હવે
કોર્પસ લ્યુટિયમ તૂટી જશે, જેના કારણે ગર્ભાશયનું અસ્તર એન્ડોમેટ્રિયમ વિઘટન પામે છે અને ફરીથી ઋતુસ્રાવ શરૂ થાય છે, જે નવા ચક્રની નિશાની છે. માનવ સ્ત્રીમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થઈ જાય છે, જેને મેનોપોઝ એટલે કે રજો નિવૃત્તિ કહેવામાં આવે છે. ચક્રીય ઋતુસ્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચન છે. રજોદર્શન, મેનાર્ચી અને રજો નિવૃત્તિ મેનોપોઝ વચ્ચે તે લંબાયેલું જોવા મળે છે. મિત્રો, આનાથી વિરુદ્ધ પુરુષની અંદર વાત કરીએ તો પુરુષની અંદર શુક્રકોષ ઉત્પન્ન થવાની શરૂઆત યૌવનારંભથી શરૂ થશે, પરંતુ તે લગભગ જ્યાં સુધી પુરુષ જીવશે ત્યાં સુધી શુક્રકોષો ઉત્પન્ન કરતું રહેશે, જ્યારે અહીં સ્ત્રીઓમાં અંડકોષની ઉત્પત્તિ ક્યારે અટકી જશે? રજો નિવૃત્તિની ઉંમરે પહોંચશે, સમયે પહોંચશે ત્યારે અંડકોષ ઉત્પન્ન કરવાનું બંધ થશે. મિત્રો, અહીં સારાંશ આપ્યો છે અને જે પ્રક્રિયા છે એ વ્યવસ્થિત રીતે આકૃતિમાં સમજાવી છે, એટલે ફરીથી આપણે એને એકવાર જોઈ લઈશું. તમે અહીંયા જોઈ શકો છો, અને હાઇપોથેલેમસ કહેવાશે. બરાબર છે મિત્રો, ભણેલા છો તમે. હાઇપોથેલેમસ શું ઉત્પન્ન કરશે? ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. એ શું કરશે? પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરશે. અગ્ર પિટ્યુટરી ઉત્તેજિત થાય, એના લીધે 2 અંતઃસ્રાવ ઉત્પન્ન થાય, FSH અને LH. તો મિત્રો, એમાં સૌપ્રથમ આપણે FSH જોઈએ. આકૃતિમાં સ્પષ્ટ દેખાય જ છે. FSH કોના ઉપર પ્રક્રિયા કરે છે? તો તે આદિપુટિકા ઉપર પ્રક્રિયા કરી અને વિકાસ થવાનું ચાલુ કરાવશે. તેનાથી પ્રાથમિક પુટિકા બનશે, વિકાસ થઈ દ્વિતીય અને ગ્રાફિયન પુટિકા બનશે. બરાબર છે. ત્યાર પછી તમે જોઈ શકો છો LH જે છે એ LH કોના ઉપર કામ કરશે? તો LH ગ્રાફિયન પુટિકા ઉપર કામ કરીને એને તોડશે, અંડપાત કરાવશે, અને આ જ LH કોર્પસ લ્યુટિયમનો પણ વિકાસ કરાવે છે. બરાબર છે મિત્રો. હવે આ જે પ્રાથમિક, દ્વિતીય અને ગ્રાફિયન પુટિકા છે અને અંડપાત થયેલી તૂટેલી પુટિકા, જેને કહેવામાં આવે છે કોર્પસ હોમોરેજિકમ. કોર્પસ હોમોરેજિકમ એટલે શું? તો ગ્રાફિયન પુટિકા જેવી તૂટે અને એમાંથી અંડકોષ બહાર નીકળી આવે તો તૂટેલો ભાગને કોર્પસ હોમોરેજિકમ કહેવાય. એ ફરીથી પોતાની રચના બદલે અને પછી એને કહીશું આપણે કોર્પસ લ્યુટિયમ. ઓકે મિત્રો, તો અહીં પ્રાથમિક, દ્વિતીય, ગ્રાફિયન અને કોર્પસ હોમોરેજિકમ આ ચારે ચાર શું ઉત્પન્ન કરશે? તો તે ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરશે. અને એ ઇસ્ટ્રોજન ઉત્પન્ન થવાને લીધે તમે જોઈ શકો છો અહીં એન્ડોમેટ્રિયમ જે છે, એન્ડોમેટ્રિયમ પ્રોલિફરેટ થશે. હવે મિત્રો, અંડકોષ પાત થઈ ગયો. બરાબર છે. હોમોરેજિકમમાંથી હવે કોર્પસ લ્યુટિયમ બની ગયો LHની હાજરીના લીધે. હવે આ કોર્પસ લ્યુટિયમ વિકાસ પામીને શું ઉત્પન્ન કરશે? 2 અંતઃસ્રાવ, પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. મિત્રો, આ પણ ઇસ્ટ્રોજન જ છે. અહીંયા પણ ઇસ્ટ્રોજન ફરીથી ઉત્પન્ન થશે, પણ અહીંયા મહત્ત્વ પ્રોજેસ્ટેરોન વધારે છે. કેમ? કારણ કે પ્રોજેસ્ટેરોન તમે જોઈ શકો છો આકૃતિમાં. પ્રોજેસ્ટેરોન શું કરશે? તો સ્ત્રાવી તબક્કાને ઉત્તેજિત કરશે અને અહીં ગર્ભાશયની દિવાલને વધુને વધુ જાડી કરશે. હવે અંતઃસ્રાવ બધા ઓછા થઈ ગયા 28મા દિવસે, એટલે શું થશે? કોર્પસ લ્યુટિયમ તૂટી જશે, જેને કોર્પસ આલ્બિકન્સ કહેવામાં આવે. તો મિત્રો, યાદ રાખજો, ગ્રાફિયન પુટિકા તૂટે એટલે કોર્પસ હોમોરેજિકમ, એ વિકાસ પામે એટલે કોર્પસ લ્યુટિયમ, એ ફરીથી તૂટે એટલે એને કોર્પસ આલ્બિકન્સ. મિત્રો, આ વધારાના શબ્દો છે અહીં સમજાવેલા છે. બરાબર છે. તે તમારે ધ્યાનથી જોઈ લેવા, એકવાર યાદ રાખવાના છે. મિત્રો, અહીં યાદ રાખજો કે એન્ડોમેટ્રિયમ છે એના 2 સ્તર હોય. બહારનું સ્તરને સ્ટ્રેટમ ફંક્શનાલિસ કહેવાય, અને એટલે કે ગર્ભાશયની અંદરની દિવાલ જે છે એને સ્ટ્રેટમ ફંક્શનાલિસ કહેવાય, અને એન્ડોમેટ્રિયમનું થોડું અંદરનું જે સ્તર છે એને સ્ટ્રેટમ બેસાલિસ કહેવામાં આવે છે. મિત્રો, અહીં અંતઃસ્રાવ કેવી રીતે કામ કરે ટૂંકમાં વર્ણવેલા છે. તો હાઇપોથેલેમસ જે છે GnRH ઉત્પન્ન કરે, અગ્ર પિટ્યુટરીને તે ઉત્તેજિત કરશે એટલે LH અને FSH ઉત્પન્ન થશે. LH અને FSH અંડપિંડને ઉત્તેજિત કરે અને જેના લીધે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન વધુ માત્રામાં ઉત્પન્ન થશે. બરાબર છે. ઇસ્ટ્રોજનની માત્રા વધવાને લીધે, ઇસ્ટ્રોજનનું ખૂબ જ વધુ સંકેન્દ્રણ થવાને લીધે એક હકારાત્મક પ્રતિપોષણ આવશે અને તેના લીધે હાઇપોથેલેમસ વધુને વધુ આ પ્રક્રિયા વધારશે. બરાબર છે. ઓકે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે છે એ ગર્ભાશય ઉપર કામ કરશે. બરાબર છે મિત્રો. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે છે એ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની માત્રા જેવી ઘટવા માંડશે એટલે નકારાત્મક પ્રતિપોષણ આપશે અને તે હાઇપોથેલેમસને
ફરીથી શું કરાવશે? GnRHની ઉત્પત્તિને બંધ કરાવશે. એટલે ફરીથી ઋતુચક્રની શરૂઆત થશે અહીં. મિત્રો, અહીં બીજી એક વસ્તુ પણ આપણે ધ્યાન રાખીશું કે જે હકારાત્મક પ્રતિપોષણ છે, એટલે કે આની માત્રા અહીં જો વધી તો એના લીધે અહીં ઇસ્ટ્રોજનની માત્રા વધે છે. એના લીધે હાઇપોથેલેમસ દ્વારા ફરીથી પ્રક્રિયા કરાશે અને LH વધુ માત્રામાં ઉત્પન્ન થશે. LH વધુ માત્રામાં ઉત્પન્ન થાય જેના લીધે અંડપાત થશે. શું થશે? અંડપાત. બરાબર. હવે જો 28 દિવસ સુધી ફલનની પ્રક્રિયા થઈ જ નહીં તો પછી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની હાજરી શું કરશે? નકારાત્મક પ્રતિપોષણ આપશે. હાઇપોથેલેમસ પાસે પ્રક્રિયા બંધ કરાવશે, જેથી આગળની પ્રક્રિયા બંધ થશે અને ફરીથી માસિક સ્ત્રાવની શરૂઆત થશે. મિત્રો, અહીં તમે જોઈ શકો છો અગેઇન GnRH ઉપર હાઇપોથેલેમસ બતાવ્યું છે, અગ્ર પિટ્યુટરી બતાવ્યું છે મિત્રો. બરાબર છે? ઓકે. ત્યાર પછી અહીં શું થશે? તો FSH શું કામ કરે? તો FSH કઈ વસ્તુ કરશે? તો અંડપુટિકાઓનો પ્રાથમિક વિકાસ કરાવે અને આ જે અંડપિંડ છે એ અંડપિંડીય પુટિકાનો વિકાસ અને ઇસ્ટ્રોજન અને ઇન્હિબિનનો સ્ત્રાવ કરાવડાવે. તો મિત્રો, અહીં અંડપુટિકા દ્વારા બે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયા. ઇસ્ટ્રોજન જે આપણે જાણીએ છીએ, પણ એક બીજો બી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, ઇન્હિબિન. બરાબર મિત્રો? કોના દ્વારા? તો ગ્રાફિયન પુટિકા દ્વારા. મિત્રો, ઇસ્ટ્રોજનનો કામ શું છે? તો માદા પ્રજનન તંત્રનો વિકાસ અને વ્યવસ્થાપન પ્રેરે, માદા જાતીય લક્ષણ દ્વિતીય જાતીય લક્ષણો અને સ્તનનો વિકાસ પ્રેરે, પ્રોટીનની ચયાપચયની ક્રિયામાં વધારો કરે, રુધિરમાંથી કોલેસ્ટ્રોલને ઘટાડે અને મધ્યસ્તર GnRH, FSH અને LH તેના સ્ત્રાવને અટકાવે છે. મધ્યસ્તર એટલે કે GnRHનું ઇસ્ટ્રોજનનું મધ્યસ્તર હશે, એટલે કે મધ્ય માત્રા હશે, બહુ વધારે પણ નહીં અને બહુ ઓછી પણ નહીં. તો પછી તે કોને ઘટાડશે? કોનો સ્ત્રાવ ઘટાડશે? GnRHનો, FSH અને LHનો સ્ત્રાવને અટકાવે છે. ઇન્હિબિન જોઈ લઈએ તો FSHના અને ઓછા પ્રમાણમાં LHના સ્ત્રાવને રોકે છે. કોના? FSH અને LHના સ્ત્રાવને તે રોકવાનું કાર્ય કરે છે. હવે LHનું કામ શું છે? તો LH પહેલું તો અંડપાત કરાવશે અને કોર્પસ લ્યુટિયમના વિકાસમાં બી મદદ કરશે. કોર્પસ લ્યુટિયમ દ્વારા પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન, રિલેક્સિન અને ઇન્હિબિનનો સ્ત્રાવ કરાવે છે. તો મિત્રો, કોર્પસ લ્યુટિયમ બધાનો સ્ત્રાવ કરે, તમે જોઈ શકો છો. ઇસ્ટ્રોજનનો બી, પ્રોજેસ્ટેરોનનો બી, રિલેક્સિનનો બી અને ઇન્હિબિનનો બી. ઇસ્ટ્રોજન અને ઇન્હિબિનના કાર્યો જોઈ લીધા. પ્રોજેસ્ટેરોન તો તે ગર્ભસ્થાપન માટે પ્રોજેસ્ટેરોન સાથે કાર્ય કરી, ઇસ્ટ્રોજન સાથે કાર્ય કરી એન્ડોમેટ્રિયમને તૈયાર કરે, સ્તન ગ્રંથિઓના ને દૂધના સ્ત્રાવ માટે તૈયાર કરે. મિત્રો, આ બંને વસ્તુ યાદ રાખવાનું છે. અહીં સ્તન ગ્રંથિઓનો વિકાસ જે છે, સ્તન ગ્રંથિઓના વિકાસને પ્રેરવાનું કામ કરશે ઇસ્ટ્રોજન અને સ્તન ગ્રંથિ દ્વારા દૂધનો સ્ત્રાવ કોણ કરાવશે? પ્રોજેસ્ટેરોન. બરાબર. GnRH અને LHના સ્ત્રાવને રોકે છે. મિત્રો, અહીંયા પણ લખેલું છે અને અહીંયા પણ લખેલું છે. GnRH અને LHના સ્ત્રાવને રોકે છે. ફીડબેકમાં આપણે જોયું ને, પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન જે છે એ GnRHના સ્ત્રાવને અટકાવે. રિલેક્સિન, આ અહીં તમે ફર્સ્ટ ટાઈમ નામ સાંભળ્યું હશે, 11મા ધોરણમાં ભણી ગયા છો. ગર્ભાશયના અરેખી સ્નાયુના સંકોચનને અવરોધે, પ્રસવ ક્રિયા દરમિયાન ઉદરના નીચેના ભાગની સ્થિતિસ્થાપકતા માટે ગર્ભાશયની ગ્રીવાને પહોળું કરે. ગર્ભાશયની ગ્રીવા પહોળી થશે જેનાથી બાળકનો પ્રસવ એટલે કે બાળકની પ્રસૂતિ સરળ બનશે. માસિક સ્વચ્છતા, વધારાનો પોઈન્ટ આપ્યો છે બુકમાં એક પેજ ઉપર સાઈડ તરફ, અને જાણવા જેવી વસ્તુ છે તો ધ્યાન આપીશું આપણે. માસિક સ્ત્રાવ દરમિયાન સફાઈ અને સ્વચ્છતાની જાળવણી કરવી ઘણી અગત્યની છે. નિયમિત સ્નાન કરી શરીર સ્વચ્છ રાખવું, ઘરે બનાવેલ પેડ કે સેનેટરી નેપકિનનો ઉપયોગ કરવો, જરૂરિયાત પ્રમાણે 4 કે 5 કલાક પછી પેડ કે સેનેટરી નેપકિન બદલવા, વપરાયેલ સેનેટરી નેપકિનનો નિકાલ કાગળમાં વીંટાળીને કરવો, વપરાયેલા નેપકિનનો નિકાલ ખુલ્લા વિસ્તારોમાં કે શૌચાલયની ગટરની પાઇપલાઇનમાં કરવો નહીં. નેપકિનનો ઉપયોગ કર્યા પછી હાથ સાબુથી ધોવા. માણસમાં એટલે કે સ્ત્રીમાં ફલન ક્રિયા ક્યાં થાય છે? ફલનની ક્રિયા દરમિયાન અંડકોષનું શું ફેરફાર થાય? મિત્રો, આપણે એના વિશે આપણે ચર્ચા કરીશું અહીં. તો સંવનન, મૈથુન અથવા પ્રજનનની પ્રક્રિયા દરમિયાન શિશ્ન દ્વારા વીર્યને યોનિ માર્ગમાં મુક્ત કરવામાં આવે છે. ચલિત શુક્રકોષો ઝડપથી તરે છે અને ગ્રીવા દ્વારા, મિત્રો આપણે
માદા પ્રજનન તંત્ર ભણ્યા છે એટલે આ તમને યાદ આવવું જોઈએ કે ગ્રીવા દ્વારા એ ગર્ભાશયમાં પ્રવેશે છે. આ ગર્ભાશય, આ ગ્રીવા પ્રદેશ અને આ યોનિ માર્ગ છે. તો શુક્રકોષો અહીંથી ગ્રીવા પ્રદેશ અને ત્યાંથી ગર્ભાશયમાં દાખલ થાય છે અને ત્યાંથી છેવટે અંડવાહિનીના ઇથમસ તુંબકીય જોડાણ સ્થાન પાસે પહોંચશે. તો અહીંયા ઇથમસ તુંબકીય જોડાણ સ્થાન છે આ ભાગ, બરાબર છે. આ ઇથમસ પ્રદેશ, આ તુંબિકા પ્રદેશ અને આ બંનેનું જોડાણ સ્થાન, ત્યાં અંડકોષ ઓલરેડી હાજર છે, બરાબર છે, ત્યાં એ પહોંચે છે. અંડપિંડ દ્વારા મુક્ત થતા અંડકોષ પણ આ જ તુંબિકીય ઇથમસ જોડાણ સ્થાનમાં વહન પામે છે કે જ્યાં ફલન થશે. જ્યારે અંડકોષ અને શુક્રકોષો એકબીજા એકસાથે તુંબિકીય ઇથમસ જોડાણ સ્થાને વહન પામે ત્યારે જ ફલન થાય. આ જ કારણે બધા જ સંવહન, ફલન અને ગર્ભધારણમાં પરિણમતા નથી. મિત્રો, એટલે અહીં કીધું છે કે શુક્રકોષ શરીરમાં દાખલ થયા પછી અંડકોષ સાથે એનું ફલન અને મિલન થવું ખૂબ જરૂરી છે અને તે ક્યાં થશે? તુંબિકીય ઇથમસ જોડાણ સ્થાને. જો આ ફલન ન થાય તો પછી ગર્ભધારણ થશે નહીં. મિત્રો, અહીં આકૃતિ દર્શાવી છે. થોડાક શુક્રકોષો દ્વારા ઘેરાયેલ અંડકોષ, અહીં અંડકોષ છે, બરાબર છે. અંડકોષની ફરતે મિત્રો એક આવરણ બને છે, આપણે ચર્ચા કરી છે, આ ઝોના પેલ્યુસિડા, બરાબર છે. ત્યાર પછી અહીં કોરોના રેટિએટાના કોષો તમે જોઈ શકો છો, બરાબર. એ બંને વચ્ચે એક અવકાશ છે, પેરીવિટેલાઇન સ્પેસ અથવા તો પરિઅંડપિંડીય અવકાશ એને કહેવામાં આવે છે, બરાબર છે. ઝોના પેલ્યુસિડા અને અંડકોષની વચ્ચેનો જે અવકાશ છે તેને પરિઅંડપિંડીય અવકાશ કીધો છે. અહીં તમે શુક્રકોષો અંદર દાખલ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે, આ વધુ સફળ છે, તમે જોઈ શકો છો મિત્રો. શુક્રકોષના અંડકોષ સાથેના જોડાણની પ્રક્રિયાને ફલન કહેવાય, બરાબર. ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષના ઝોના પેલ્યુસિડા, મિત્રો હમણાં જ આપણે ચર્ચા કરી કે અંડકોષની ફરતે એક સ્તર બને. આ સ્તર ક્યારે બનશે? ગ્રાફિયન પુટિકા વિકાસ પામતી હોય, મતલબ કે પુટિકાઓ વિકાસ પામતી હોય ત્યારે આ સ્તર બને છે. તો ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે અને એ જેવું ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે એટલે શુક્રકોષ દ્વારા શું થશે? તો આ પટલમાં ફેરફાર પ્રેરાશે. શુક્રકોષ એકવાર દાખલ થવાનો પ્રયત્ન કરે ઝોના પેલ્યુસિડામાં એટલે આ સ્તરમાં ફેરફાર થાય અને એ સ્તરમાં ફેરફાર થવાને લીધે અન્ય શુક્રકોષો હવે અંડકોષમાં દાખલ થઈ શકે નહીં. મિત્રો, ખાસ જરૂરી છે, એક અંડકોષમાં એક જ શુક્રકોષ દાખલ થવું જોઈએ, નહીં તો શું થશે? તો અંડકોષમાં 23 રંગસૂત્રો છે, એક શુક્રકોષ બીજા 23 રંગસૂત્રો લઈને આવે છે એટલે ટોટલ જ્યારે આમાંથી યુગ્મન જ બનશે એમાં કેટલા થઈ જશે? 23 જોડ. તમે જ વિચારી શકો છો કે જો બીજું કોઈ શુક્રકોષ પણ દાખલ થઈ ગયું ફલનમાં તો પછી શું થશે? 23 + 23 + 23 એટલે કે ત્રિકી અવસ્થા સર્જાશે, 3n, બરાબર. ઓકે, તો x અથવા તો x y અથવા તો x y x આવી કોઈક અવસ્થા સર્જાશે જેના લીધે ખૂબ મોટી ખામી જોવા મળશે. તો આવું જનરલી થતું નથી, બરાબર. તેના માટે અહીં સ્પષ્ટતા કરેલી છે કે આથી એવું સુનિશ્ચિત થાય કે ફક્ત એક જ શુક્રકોષ એક અંડકોષને ફલિત કરી શકે. શુક્રાગ્રનો સ્ત્રાવ શુક્રકોષને, મિત્રો આપણે શુક્રકોષની આકૃતિ જોઈ છે અને શુક્રકોષમાં જે શીર્ષ પ્રદેશ છે એમાં સૌથી આગળનો ટોચનો પ્રદેશ જેને શુક્રાગ્ર કહેવાય, જેમાં એક વિશિષ્ટ પ્રકારનો ઉત્સેચક હાઇલ્યુરોનિડેઝ છે. એ હાઇલ્યુરોનિડેઝ મદદ કરશે આ અંડકોષની અંદર તેને દાખલ થવા માટે. શુક્રાગ્રનો સ્ત્રાવ હાઇલ્યુરોનિડેઝ શુક્રકોષને અંડકોષના કોષરસમાં ઝોના પેલ્યુસિડા અને કોષરસ પટલ મારફતે પ્રવેશ કરવામાં મદદ કરાવે છે. આ દરમિયાન અંડકોષનું શું થશે? તો મિત્રો આપણે યાદ કરી લઈએ, જ્યારે અંડપાત થયો હતો અંડપિંડમાંથી, કેમ? તો LH વધ્યું એટલે અંડપાત થયો એટલે અંડકોષ બહાર આવ્યો. એ અંડકોષ કઈ અવસ્થામાં હતો? યાદ કરી લો, દ્વિતીય પૂર્વ અંડકોષ અવસ્થા. એટલે શું? એટલે કે અર્ધીકરણ એક પૂર્ણ કરેલું હતું. હવે અંડકોષ ક્યાં પહોંચેલો હતો? તો ઇથમસ તુંબકીય જોડાણ સ્થાને. ત્યાં એ દ્વિતીય પૂર્વ અંડકોષ તરીકે જ હતો, એટલે કે એના અર્ધીકરણ 2 બાકી હતું. જેવું શુક્રકોષ એમાં દાખલ થાય એટલે દ્વિતીય અર્ધીકરણ પૂર્ણ થાય, પરિણામે અસમ વિભાજન દ્વારા એક નાનું દ્વિતીય ધ્રુવકાય બને અને એક એકી અંડકોષ ઉત્પન્ન થાય છે. મિત્રો, આ ચાર્ટમાં આપણે પાર્ટ 2ની અંદર જોયું છે.
તરત જ શુક્રકોષનું એકકીય કોષ કેન્દ્ર અંડકોષના એકકીય કોષ કેન્દ્ર સાથે જોડાઈ એકકીય દ્વિકીય ફલિતાંડ બનાવે છે. બાળકની જાતિ ક્યારે અને કઈ રીતે નક્કી થાય? મિત્રો, તમે 9મા ધોરણથી આ ટોપિક ભણતા આવ્યા છો, બરાબર છે. તો સ્ત્રીની અંદર XX હોય, પુરુષની અંદર XY હોય. હવે મિત્રો, સ્વાભાવિક છે જ્યારે શુક્રકોષ અને અંડકોષ બનતા હોય ત્યારે હંમેશા રંગસૂત્રો અડધા અડધા થશે અને કોષોમાં વિભાજિત થશે. તો આમાં 2 પ્રકારના અંડકોષો ઉત્પન્ન થાય, અહીં પણ 2 પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન થાય, બરાબર છે. જો આ અને આનું ફલન થશે તો XX, જો આ અંડકોષ અને આ શુક્રકોષનું વચ્ચે ફલનની પ્રક્રિયા થાય તો પણ XX, જો આ અંડકોષ અને આ શુક્રકોષ વચ્ચે ફલનની પ્રક્રિયા થાય તો XY, અને જો આ અને આની વચ્ચે થાય તો XY. આમ XX હોય તો સ્ત્રી, XY હોય તો પુરુષ. આમ સ્ત્રી અને પુરુષ થવાની સંભાવના કેટલી છે? 50-50%. સ્ત્રીઓમાં લિંગી રંગસૂત્ર XX પ્રકારના છે, એ જ રીતે પુરુષમાં XY લિંગી રંગસૂત્રો છે. તેથી માદા દ્વારા ઉત્પન્ન થતા બધા જ એકકીય અંડકોષો X લિંગી રંગસૂત્રો ધરાવે. એટલે માદા દ્વારા જેટલા બી અંડકોષો ઉત્પન્ન થશે બધા કેવા છે? એકકીય છે, અને એમાં લિંગી રંગસૂત્ર કયું હશે? X. જ્યારે નર જનન કોષોમાં લિંગી રંગસૂત્ર 50%માં X હોય, 50% શુક્રકોષોમાં Y છે. આથી 50% શુક્રકોષો X રંગસૂત્ર ધરાવે, બાકીના Y. નર અને માદાના જનનકોષોના જોડાણ બાદ ફલિતાંડ ક્યાં તો XX બનશે ક્યાં તો XY બનશે. તેનો આધાર X ધરાવતા કે Y ધરાવતા Y રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ કે જે અંડકોષને ફલિત કરે છે તેના ઉપર છે. એટલે મિત્રો, અહીં બાળક નર ઉત્પન્ન થશે કે માદા ઉત્પન્ન થશે, કોના ઉપર આધાર રાખે? પુરુષના શુક્રકોષ ઉપર. ફલિતાંડમાં XX રંગસૂત્ર ધરાવે તો માદા બાળક જન્મે. જો XY રંગસૂત્ર ધરાવતું ફલિતાંડ હોય તો નર બાળક ઉત્પન્ન થશે. આમ બાળકની જાતિનું નિશ્ચયન એ પિતા દ્વારા થાય છે, નહીં કે માતા દ્વારા. મિત્રો, અહીં પિતા દ્વારા કહેવા કરતાં એવું કહેવું વધારે સારું છે કે પિતાના શુક્રકોષો દ્વારા નક્કી થાય છે. ગર્ભસ્થાપનની ક્રિયા વર્ણવો. તો ગર્ભસ્થાપનની ક્રિયા અહીં સમજાવી છે. મિત્રો, આ અંડકોષ છે, દ્વિતીય પૂર્વ અંડકોષ. તેનું અહીં ફલન તમે જોઈ શકો છો. એટલે અર્ધીકરણ પૂર્ણ થઈને સંપૂર્ણ અંડકોષ બનશે, બરાબર છે. અને અહીં યુગ્મનજ બનશે. યુગ્મનજના કોષોમાં વિભાજન થાય, એને અહીં વિખંડન શબ્દ આપ્યો છે. એટલે 2 કોષીય અવસ્થા, 4 કોષીય અવસ્થા, ત્યાર પછી 8 કોષીય અવસ્થા. જ્યારે પણ 8 થી 16 કોષીય અવસ્થા આવે તો એને મોરુલા અવસ્થા કહેવામાં આવે. આ કોષો હજુ સતત કોષ વિભાજન પામતા જશે અને અહીં બહુકોષીય અવસ્થા ઉત્પન્ન થશે. ત્યાર પછી એમાં 2 સ્તરો કોષો જે છે એ કોષો 2 સ્તર બનાવશે. સૌથી બહારનું પોષક સ્તર, અને ત્યાર પછી અહીં વચ્ચેના કેટલાક કોષોનું એક સ્તર જોવા મળશે, બરાબર છે. આપણે એ સવિસ્તાર સમજીશું. તમે જોઈ શકો છો અહીં આકૃતિની અંદર પણ અહીં અંડકોષ જે છે, અંડકોષનું પતન થયું, બહાર આવ્યા, ફલનની પ્રક્રિયા થઈ, ફલનની પ્રક્રિયા પછી વિકાસ, મોરુલાવસ્થા, ઈ સુધી મોરુલાવસ્થા, ત્યાર પછી અહીં ગર્ભસ્થાપન થાય છે. ફલિતાંડ જ્યારે, મિત્રો પહેલો પોઈન્ટ, ફલિતાંડ જ્યારે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થાય ત્યારે તેમાં સમવિભાજન શરૂ થાય છે. ફલિતાંડ એટલે મિત્રો ફલન થઈ ગયું છે અને શુક્રકોષ અંડકોષનું મિલન થઈને અહીં દ્વિકીય અવસ્થા યુગ્મનજ બની ગયું છે. તો તેના દ્વારા હવે આ ફલિતાંડ કઈ તરફ આગળ વધશે? ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ આગળ વધશે. ત્યારે એમાં સમવિભાજન થાય અને આ પ્રક્રિયાને શું કહેવાશે? વિખંડન. વિખંડન દ્વારા 2 કોષીય અવસ્થા, 4, 8 અને 16 કોષીય અવસ્થાનું નિર્માણ થાય, જેને ગર્ભકોષ્ઠીય, મિત્રો યાદ રાખજો, બ્લાસ્ટોમિયર ગર્ભકોષ્ઠીય કોષો કહેવામાં આવે છે. ગર્ભકોષના કોષો. 8 થી 16 ગર્ભકોષ્ઠીય કોષોયુક્ત ગર્ભને મોરુલા કહેવીશું. મોરુલા સતત વિભાજન પામતું રહે છે અને ગર્ભાશય તરફ આગળ વધતું હોય છે. તેમ તેમ તે ગર્ભકોષ્ઠ કોથળીમાં રૂપાંતરિત થાય છે. ગર્ભકોષ કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષ્ઠી કોષો હવે પોષક કોષો કહેવાય છે. મિત્રો યાદ રાખજો, ગર્ભકોષની બહારની તરફ આપણે આકૃતિ જોઈ, બરાબર છે ને? કેટલાક કોષો અહીં દિવાલ તરફ હશે અને કેટલાક કોષો અહીંયા મધ્યમાં હશે, બરાબર છે? ઓકે, તો જે દિવાલ તરફના કોષોને પોષક કોષો કહીશું અને પોષક કોષો સાથે અંદર જોડાયેલા કોષોને અંતઃકોષ સમૂહ. તો મિત્રો આ વચ્ચેના જે કોષો છે અહીંયાના, એને અંતઃકોષ સમૂહ કહેવામાં આવે છે, જેમાંથી બાળક ઉત્પન્ન થશે અંતઃકોષ સમૂહમાંથી.
આ તમામ ફેરફારો એક અઠવાડિયાના ગાળામાં થાય છે. અંતઃકોષ સમૂહમાંથી ગર્ભ બને અને પોષક સ્તર ગર્ભાશયના અસ્તર સાથે જોડાય અને અંતઃકોષ સમૂહ ગર્ભ તરીકે વિભેદિત થાય. સ્થાપન, હવે આ જે ગર્ભ છે અથવા તો ગર્ભકોષ કોથળી છે એનું સ્થાપન કરવાનું છે ગર્ભાશયમાં. તો જોડાણ બાદ ગર્ભાશય કોષો ઝડપથી, હવે ગર્ભાશયની દિવાલના કોષો બી સતત વિભાજન પામે અને ગર્ભકોષ કોથળીને આખી ઘેરી વળશે તેની ફરતે, અને પરિણામ સ્વરૂપે ગર્ભકોષ્ઠ કોથળી ગર્ભાશયના અંતઃસ્તરની અંદર સ્થાપિત થઈ જાય, જેને સ્થાપનની પ્રક્રિયા અને તેને ગર્ભધારણ અથવા તો ગર્ભાવસ્થા તરફ દોરી જાય છે. મિત્રો, અહીં આકૃતિ ફરીથી બીજી મૂકી છે, બરાબર છે. ફલનની પ્રક્રિયા, ત્યાર પછી પ્રથમ વિખંડન, 2 કોષીય અવસ્થા, 4 કોષીય અવસ્થા, 8 કોષીય, 8 થી 16 કોષીય અવસ્થા, જેને મોરુલા કહીશું. હવે ગર્ભકોષ્ઠ કોથળી બની, બરાબર છે. ત્યાર પછી ગર્ભસ્થાપન અહીં થવાની પ્રક્રિયા, ગર્ભસ્થાપનની શરૂઆતની અવસ્થા અને અહીં સંપૂર્ણ ગર્ભસ્થાપન થાય. ગર્ભસ્થાપન થાય ત્યારે જોઈ શકો છો એન્ડોમેટ્રિયમની દિવાલ એને ઘેરી વળી છે, એનો વિકાસ થયો છે અને ઘેરી વળીને એનું સ્થાપન કરાવ્યું છે. તો મિત્રો, અહીં આપણે આટલા ટોપિક સુધી આજે રહેવા દઈશું. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આગળના ટોપિક વિશે, ગર્ભનો વિકાસ કેવી રીતે થશે એના વિશે ચર્ચા કરીશું. પરંતુ મિત્રો, અહીં ઘણી બધી ચર્ચાઓ કરી જે ઇન્ટરલિંક છે એકબીજા સાથે. ઘણા બધા ટોપિક, મુદ્દાઓ જે છે એકબીજા સાથે જોડાયેલા છે. પિટ્યુટરી ગ્રંથિ હોય, હાઇપોથેલેમસ હોય, અંડપિંડ હોય, ફલનની પ્રક્રિયા હોય, તો અહીં ઘણા બધા મુદ્દાઓ એકબીજા સાથે જોડાયેલા છે. તો મિત્રો, તમે જેટલું વધુ વાંચન કરશો એટલી વધુ સ્પષ્ટતા આવશે. તો મિત્રો, 4 માર્ક માટે ખૂબ જરૂરી આ પાઠ હતો. તો બરાબર તમે વાંચશો, જેટલું વધારે રીડિંગ કરશો તેટલું તમારા માટે વધુ સરળ બનશે. આપણે પાર્ટ 5 લઈને ટૂંક સમયમાં મળીશું. થેન્ક યુ સો મચ.